નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણમાં કુલ 16 પ્રશ્નો વિશે ચર્ચા કરી હતી. આજે બીજા ઘણા બધા પ્રશ્નો વિશે ચર્ચા કરવાની છે અને ખૂબ જ અગત્યના પ્રશ્નો વિશે ચર્ચા કરવાની છે. પરંતુ તેની પહેલા જો તમે અગાઉના બે વિડીયો નથી જોયેલા, પ્રશ્ન સોલ્વ નથી કરેલા, તો સૌથી પહેલા એ પ્રશ્નો સોલ્વ કરો અને ત્યાર પછી આજનો વિડીયો ટ્રાય કરો. અને હા મિત્રો, આ બધા પ્રશ્નો તમને આવડશે જો અગાઉના વિડીયો તમે જોયેલા હશે તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે, વિડીયો પોઝ કરીને પ્રશ્ન લખો, હું તમને એનું સોલ્યુશન આપું તેની પહેલા તમે તેને સોલ્વ કરવાની ટ્રાય કરો અને જો ન આવડે તો વિડીયો જોતા જાઓ, બુકમાં લખતા જાઓ. તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. ક્વેશ્ચન નંબર 17. બે સમીકરણો આપેલા છે, 2x + y = 6 અને 4x + 2y = 5. આનો ઉકેલ ગણ આપણે મેળવવાનો છે. ખૂબ જ અગત્યના પ્રશ્નો છે મિત્રો. અવારનવાર બોર્ડની પરીક્ષામાં આ પ્રકારના પ્રશ્નો પૂછાતા આવેલા છે અને તેના માટે આપણે ઘણા બધા પ્રશ્નોનો આમાં સમાવેશ કરેલો છે. તો બધા પ્રશ્નો શાંતિથી સમજજો, બુકમાં લખતા જજો. ખૂબ અગત્યનો પ્રશ્ન છે. આવનારી બોર્ડની પરીક્ષામાં પણ આવો એક પ્રશ્ન 100% પૂછાવાનો છે અને એના માટે આપણે શોર્ટકટ મેથડ પણ જોવાની છે. હવે આમાં શું કરશું મિત્રો, બે સમીકરણો આપેલા છે, એનો ઉકેલ ગણ મેળવવાનો છે. હવે આવા પ્રશ્નો માટે ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરશે, આ બંને સમીકરણને લોપની રીતે ઉકેલવાની ટ્રાય કરશે અને તેનો ઉકેલ ગણ મેળવશે. પરંતુ યાદ રાખજો મિત્રો, જ્યારે હેતુલક્ષી પ્રશ્નમાં આવો પ્રશ્ન તમને પૂછાયેલો હોય તો લોપની રીત ઉપયોગ કરીને સમય બગાડવાની જરૂરિયાત નથી. આના માટે તમારે શોર્ટકટ મેથડ શીખવાની છે અને તેના માટે આ બે સમીકરણો જે આપેલા છે તે કઈ રેખાના સમીકરણ છે આ તમને મેળવતા આવડવું જોઈએ, જે આપણે પાર્ટ નંબર 1 માં શીખી ગયા છીએ. જો તમને ન આવડતું હોય બંને રેખાના પ્રકાર નક્કી કરતા, તો પાર્ટ નંબર 1 પહેલા જોઈ લ્યો, સમજી લ્યો, ત્યાર પછી આ પ્રશ્ન સોલ્વ કરો. ક્લિયર? ચાલો તો શું કરશું, આ બે સમીકરણો કઈ રેખાના સમીકરણ છે જુઓ. તો અહીંયા સૌથી પહેલું સમીકરણ આપેલું છે 2x + y = 6 અને બીજું સમીકરણ છે 4x + 2y = 5. તો વિચારો તો મિત્રો, અહીંયા આપણે બે સમીકરણો લખીએ. 2x + y = 6, બીજું સમીકરણ છે 4x + 2y = 5. આપણે છેલ્લા લેક્ચરમાં ભણી ગયા છીએ. હવે આ પહેલું સમીકરણ જે છે, આ પહેલા સમીકરણને 2 વડે જો ગુણાકાર કરાવીએ, બધા પદનો ગુણાકાર 2 સાથે કરાવીએ, તો અહીંયા પહેલું પદ થશે 4x, y નો ગુણાકાર 2 સાથે કરાવીએ તો 2y થાય. અહીંયા પણ આપણને 2y આપેલું છે, પણ અચળ પદમાં જુઓ તો અહીંયા ગુણાકાર 2 સાથે કરાવશો તો 12 આવશે, પણ અહીંયા આપણને અચળ પદ કેવું આપેલું છે 5. તો પહેલા સમીકરણનો ગુણાકાર 2 સાથે કરાવીએ તો બીજું સમીકરણ આખું નથી મળતું. x અને y ના સહગુણકો મળી જાય છે, પણ અચળ પદ કેવું આવે છે, અલગ આવે છે. તો આવી બે રેખાઓ કઈ રેખાઓ હશે, યાદ કરો તો વિડિયો નંબર 1. જો આવું થાય તો આ બે રેખાઓ સમાંતર રેખાઓ હશે. કઈ રેખાઓ હશે? સમાંતર રેખાઓ હશે. સમીકરણ જોઈને તમને ખ્યાલ આવી જવો જોઈએ કે પહેલા સમીકરણને જો 2 વડે ગુણાવીએ તો અહીંયા x અને y ના સહગુણકો સમાન થઈ જાય છે, પણ અચળ પદ સમાન નહીં થાય. તો આવી બે રેખાઓ કઈ રેખાઓ છે? સમાંતર રેખાઓ. અને સમાંતર રેખાઓ કેવી હોય આપણે એને દોરીને સમજીએ. માની લો કે આ પહેલી રેખા છે અને આ બીજી રેખા છે, તો આ બે રેખાઓને આપણે સમાંતર રેખાઓ કહેશું. સમાંતર રેખાઓ એટલે કેવી રેખાઓ? એવી બે રેખાઓ કે જે એકબીજાને ક્યારેય છેદશે નહીં. આ બે રેખાઓ એકબીજાને ક્યારેય છેદવાની નથી. તો બે રેખાઓ એકબીજાને છેદશે નહીં તો એનો ઉકેલ આપણને નથી મળવાનો. ઉકેલ ક્યારે મળશે? બે રેખાઓ એકબીજાને છેદે તો છેદવાની નથી તો ઉકેલ મળવાનો નથી, ને ઉકેલ નથી મળવાનો તો આનો ઉકેલ ગણ જ આપણે મેળવવાનો છે. તો ઉકેલ ગણ કયો આવશે? ખાલી ગણ. ક્લિયર? જ્યારે બે સમાંતર રેખાઓના સમીકરણ તમને આપેલા હોય તો ઉકેલ ગણ હંમેશા કયો હશે? ખાલી ગણ હશે. આ તમારી બુકમાં લખી પણ લેજો. ક્લિયર? આના માટે કોઈ લોપની મેથડ ઉપયોગ કરવાની જરૂરિયાત નથી. ચાલો નેક્સ્ટ આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. બીજો પ્રશ્ન પણ એવો જ છે. બે સમીકરણ આપેલા છે, આનો ઉકેલ ગણ ખાલી જગ્યા છે. તો સૌથી પહેલા બે સમીકરણો
કઈ રેખાના સમીકરણો છે તે ગોતવાની ટ્રાય કરો. ચાલો ફટાફટ. ચાલો આમાં પહેલું સમીકરણ આપણને આપેલું છે 2x + 4y = 8. બીજું સમીકરણ આપણને આપેલું છે x + 2y = 4. x + 2y = 4. બરાબર છે. ચાલો તો આમાં પ્રકાર નક્કી કરો. તો પ્રકાર નક્કી કરવા માટે આપણે શું વિચારશું? કોઈ પણ એક સમીકરણને કોઈ એક સંખ્યા વડે ગુણાકાર કરીને ચેક કરો બીજું સમીકરણ મળે છે કે નહીં. તો અહીંથી જ તમને ખ્યાલ આવશે મિત્રો. અહીંયા x છે અને અહીંયા 2x છે. સહગુણકો સમાન જો કરવા હોય તો આ સમીકરણ બીજા સમીકરણને 2 વડે ગુણાકાર કરાવીને ચેક કરો. તો 2 વડે જો આનો ગુણાકાર કરશું તો x નો ગુણાકાર 2 સાથે એટલે 2x ઉપરનું પદ મળે છે. 2y નો ગુણાકાર 2 સાથે કરાવો તો 4y, અહીંથી y નો સહગુણક પણ મળે છે. અને અચળ પદને 2 વડે ગુણાવો તો 8. અહીંયા પણ અચળ પદ આપણું 8 જ આપેલું છે. એનો અર્થ શું થયો? બીજા સમીકરણનો ગુણાકાર 2 સાથે કરાવીએ છીએ તો પહેલું સમીકરણ આખું મળી જાય છે. અગાઉના પ્રશ્નમાં શું હતો? આ સમીકરણનો ગુણાકાર 2 સાથે કરાવતા હતા તો x અને y ના સહગુણક સમાન થતા હતા પણ અચળ પદ સમાન થતા નહોતા. બરાબર. આ સમીકરણ માટે શું થાય છે? અહીંયા 2 વડે ગુણાકાર કરાવીએ તો બીજું સમીકરણ આખું મળે છે. બરાબર. તો અહીંયા આખું સમીકરણ મળે છે. એનો અર્થ કે આ બે રેખાઓ સંપાતી રેખાઓ છે. જો અચળ પદ અલગ અલગ મળતા હોય તો કઈ રેખાઓ હશે? સમાંતર રેખાઓ. પણ આખું સમીકરણ આખું મળી જતું હોય આપણને તો એ કઈ રેખાઓ હશે? સંપાતી રેખાઓ. અને સંપાતી રેખાઓનો ઉકેલ ગણ હંમેશા અનંત હશે. બુકમાં લખી લેજો મિત્રો. સંપાતી રેખાઓનો ઉકેલ ગણ કેવો હશે? અનંત. શું કામ અનંત થાય તેને પણ સમજીએ. સંપાતી રેખાઓ એટલે કેવી રેખાઓ સમજીએ. માની લો કે એક રેખાનું સમીકરણ આપણને આવું આપેલું છે. આ પહેલી રેખા છે. હવે બીજી કોઈ રેખા આ રેખાની એક્ઝેક્ટ ઉપર ગોઠવાયેલી છે એટલે કે એકની ઉપર બીજી રેખાઓ. માની લો કે બીજી રેખાઓ આ રીતે છે. બીજી રેખા આપણે બ્લુ લાઈન થી દોરીએ તો આ બીજી રેખાઓ છે. તો આ બે રેખાઓને કઈ રેખાઓ કહેશું આપણે? સંપાતી રેખાઓ. તો સંપાતી રેખાઓ છે એ હંમેશા છેદતી રેખાઓ હશે. એક કરતા વધારે બિંદુઓમાં છેદે છે તો આનો ઉકેલ ગણ કયો હશે? અનંત ગણ. ક્લિયર. સમાંતર રેખાઓ માટે ઉકેલ ગણ ખાલી ગણ. સંપાતી રેખાઓ માટે ઉકેલ ગણ કયો હશે? અનંત ગણ. કોઈ પણ મેથડ લોપની મેથડ યુઝ કરવાની જરૂરિયાત નથી. સમય બગડવાની જરૂરિયાત નથી. માત્ર રેખાઓના પ્રકાર નક્કી કરો અને એનો ઉકેલ ગણ મેળવો. ક્લિયર. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 19. એની જેવો જ પ્રશ્ન છે. બે સમીકરણ આપેલા છે એને ખાલી જગ્યા ઉકેલ છે. કેટલા ઉકેલ મળે છે? માર્ચ 2022 ની બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ઉપરના બે પ્રશ્ન જેવો જ પ્રશ્ન છે. ફટાફટ સોલ્વ કરીને મને આનો આન્સર આપો. ચાલો ટ્રાય કરો ફટાફટ. હું સોલ્યુશન આપું તેની પહેલા તમારે આ પ્રશ્ન સોલ્વ થઈ જવો જોઈએ. ચાલો વિચારો તો મિત્રો. બે સમીકરણ આપણને આપેલા છે. પહેલું સમીકરણ છે 2x + 3y = 5 છે. અચળ પદને ડાબી સાઈડ લઈ લઈએ તો -5 = 0 થાય. એ જ રીતે બીજું સમીકરણ છે 4x + 6y -10 = 0. આ બે સમીકરણને જોવો ત્યાં જ તમને ખ્યાલ આવી જાય મિત્રો. આ પહેલા સમીકરણને 2 વડે જો ગુણાકાર કરાવીએ, તમામ પદનો ગુણાકાર 2 સાથે કરાવો તો બીજું સમીકરણ આખું મળી જાય છે. 4x + 6y -10 એટલે કે બીજું સમીકરણ આખું મળે છે. તો આ બે રેખાઓ કેવી હશે? હમણાં આપણે આગળનો પ્રશ્ન જોયો. આ બે રેખાઓ સંપાતી રેખાઓ હશે અને સંપાતી રેખા માટે ઉકેલ ગણ હંમેશા કયો હોય? અનંત ગણ હશે. તો આ સમીકરણને કેટલા ઉકેલ મળે? અનંત ઉકેલ મળશે. એટલે કે આપણો સાચો આન્સર હશે ઓપ્શન નંબર A. ક્લિયર. માર્ચ 2022 ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે અને આવતા વર્ષે પણ એક પ્રશ્ન આવો 100% પૂછાવાનો છે. ક્લિયર. ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 20. બે સમીકરણ આપેલા છે તેને અનન્ય ઉકેલ છે. હવે સૌથી પહેલા તો આ અનન્ય એટલે શું મિત્રો? અગત્યનો પ્રશ્ન છે. આને પણ બુકમાં લખીને વ્યવસ્થિત રીતે તૈયાર કરજો.
બે સમીકરણ આપેલા છે તેને અનન્ય ઉકેલ છે. અનન્ય ઉકેલ એટલે એક અને માત્ર એક ઉકેલ. આ બે સમીકરણનો એક અને માત્ર એક ઉકેલ હશે. ક્લિયર? ચાલો જોઈએ. પેલા બુકમાં લખી લ્યો, બે સમીકરણને અનન્ય ઉકેલ એટલે કે એક અને માત્ર એક ઉકેલ હશે. જ્યારે પણ તમને અનન્ય ઉકેલ આપેલું હોય તો આ બે રેખાઓ કેવી રેખાઓ હશે? જ્યારે અનન્ય ઉકેલ આપેલો હોય તો આ બે રેખાઓ છેદતી રેખાઓ હશે. ધ્યાન રાખજો મિત્રો, અનન્ય ઉકેલ આપેલો હોય તો રેખાઓ કેવી હશે? છેદતી રેખાઓ હશે. હવે છેદતી રેખાઓ એટલે કેવી રેખા? અને થોડુંક ડિટેલમાં આપણે સમજીએ. માની લો કે આ પહેલી રેખા છે અને આપણે L1 એવું નામ આપી દઈએ, અને બીજી એક રેખા છે L2. તો અહીંયા આપણે જોઈ શકીએ મિત્રો, આ બંને રેખા છે એ અહીંયા એક બિંદુમાં છેદે છે. આ બે રેખાઓ એક અને માત્ર એક બિંદુમાં છેદે છે. જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો આ બે રેખાઓને છેદતી રેખા કહેવાય, અને આ જે છેદ બિંદુ મળે છે આને આપણે તેનો ઉકેલ કહેશું. તો એક જ ઉકેલ છે, એનો અર્થ કે ઉકેલ કેવો છે? અનન્ય ઉકેલ છે. તો જ્યારે પણ અનન્ય ઉકેલ આપેલો છે ત્યારે આપણે સમજી જવાનું કે બે રેખાઓ કેવી રેખાઓ છે? છેદતી રેખાઓ. તો આના માટે, આ પ્રશ્ન સોલ્વ કરવા માટે તમને છેદતી રેખાઓની શરત આવડવી જોઈએ. યાદ કરો તો છેદતી રેખાઓ માટેની શરત કઈ છે? જો યાદ ન હોય તો લખી લેજો. જો બે રેખાઓ છેદતી રેખાઓ હોય તો તેના માટેની શરત છે A1 ના છેદમાં A2 is not equal to B1 ના છેદમાં B2. ટોટલ કેટલી પ્રકારની રેખાઓ છે મિત્રો? ત્રણ પ્રકારની રેખાઓ છે. છેદતી રેખાઓ, સમાંતર રેખાઓ અને સંપાતી રેખાઓ. ત્રણેય માટેની શરત તમને બુકમાં આપેલી છે, પણ હેતુલક્ષી પ્રશ્ન સોલ્વ કરવા માટે તમારે સમાંતર અને સંપાતી રેખાની શરત યાદ રાખવાની જરૂરિયાત નથી. એના માટે શોર્ટકટ મેથડ મેં તમને સમજાવી દીધી છે. પણ જ્યારે તમને છેદતી રેખાઓ આપેલી હોય અથવા તો જ્યારે અનન્ય ઉકેલ આપેલો હોય તો એના માટેની શરત તમારે યાદ રાખવાની છે. અને શરત કઈ છે? A1 ના છેદમાં A2 is not equal to B1 ના છેદમાં B2. હવે આ A1 અને A2 શું છે? A1 અને A2 એટલે કે બંને સમીકરણમાં x ના સહગુણક, અને B1 અને B2 એટલે બંને સમીકરણમાં y ના સહગુણક. ચાલો તો આ શરત આપણે સોલ્વ કરીએ. પહેલું સમીકરણ આપણને આપેલું છે 2x + 7y = 13. તો આમાંથી x નો સહગુણક કયો છે? 2. આને મૂકીએ આપણે A1 ની જગ્યાએ, તો A1 એટલે 2 છેદમાં A2. A2 એટલે બીજા સમીકરણમાં x નો સહગુણક 5 આપેલો છે, નોટ ઇક્વલ ટુ B1 ના છેદમાં B2. અહીંથી B1 મળશે તમને 7 અને B2 આપેલું છે k. તો B1 ની જગ્યાએ 7 મૂકીએ, B2 ની જગ્યાએ k મૂકીએ અને આને આપણે સોલ્વ કરી દઈએ. આને સોલ્વ કઈ રીતે કરશું? ડાયરેક્ટ ક્રોસ ગુણાકાર કરાવો. તો k નો ગુણાકાર 2 સાથે કરાવીએ તો 2k, નોટ ઇક્વલ ટુ ની નિશાની એમને રાખીએ. 7 નો ગુણાકાર કરાવો 5 સાથે એટલે કે 35. તો 2k is not equal to 35. તો અહીંથી k ને સૂત્રનો કરતા બનાવીએ તો k is not equal to 35 ના છેદમાં 2, અને 35 ના છેદમાં 2 એટલે કે 17.5. તો k is not equal to 17.5. k ની કિંમત 17.5 થઈ શકે નહીં. તો આપણો સાચો ઓપ્શન કયો હશે? ઓપ્શન નંબર સી, k is not equal to 17.5. ક્લિયર? ફરી એક વખત સમજીએ. જ્યારે તમને આપેલું હોય કે બે રેખાઓને અનન્ય ઉકેલ છે. અનન્ય ઉકેલ એટલે બે રેખાઓ કેવી રેખાઓ હશે? છેદતી રેખાઓ. અને છેદતી રેખા માટેની શરત કઈ છે? A1 ના છેદમાં A2 is not equal to B1 ના છેદમાં B2. બધાની જગ્યાએ કિંમત મૂકો અને સાદુરૂપ આપો તો અહીંથી તમને મળશે k ની કિંમત નોટ ઇક્વલ ટુ 17.5. ક્લિયર? ચાલો આગળ વધીએ. એવો જ એક પ્રશ્ન છે, સેમ 20મા નંબર જેવો પ્રશ્ન છે. ફટાફટ સોલ્વ કરવાની ટ્રાય કરો. હું સોલ્યુશન આપું એની પહેલા તમને એનો જવાબ મળી જવો જોઈએ. બે સમીકરણ આપેલા છે, એને અનન્ય ઉકેલ હોય તો એની કિંમત કઈ ન થઈ શકે? a is not equal to ખાલી જગ્યા. સેમ શરતનો ઉપયોગ કરવાનો છે. બે રેખાઓના સમીકરણ છે,
તેને અનન્ય ઉકેલ છે. અનન્ય ઉકેલ એટલે બે રેખાઓ કેવી હશે? છેદતી રેખાઓ હશે. છેદતી રેખાઓ એટલે આ શરતનું પાલન કરશે. આની જગ્યાએ આપણે કિંમત મૂકીએ. ચાલો a1 એટલે પહેલા સમીકરણમાં x નો સહગુણક a આપેલો છે, તો a1 ની જગ્યાએ મૂકી દો a, છેદમાં a2 બીજા સમીકરણમાં x નો સહગુણક છે 2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2. b1 એટલે 2 અને b2 એટલે 3, તો અહીંયા 2 ના છેદમાં 3. ક્લિયર? ચાલો તો આપણે a ની વેલ્યુ મેળવવાની છે, તો સાદુરૂપ આપો. સાદુરૂપ આપવા માટે ક્રોસ ગુણાકાર કરો. 3 નો ગુણાકાર a સાથે એટલે 3a ઇઝ નોટ ઇક્વલ ટુ 2 ગુણ્યા 2 એટલે કે 4. આમાંથી a ને સૂત્રનો કરતા બનાવીએ તો a ઇઝ નોટ ઇક્વલ ટુ 4 ના છેદમાં 3. a ની કિંમત 4 ના છેદમાં 3 થઈ શકે નહીં. આ આપણો ફાઇનલ આન્સર છે. એટલે આન્સર કયો હશે આપણો? ઓપ્શન નંબર સી. ક્લિયર? બંને પ્રશ્નો એક સરખા જ હતા. અનન્ય ઉકેલ. અનન્ય ઉકેલ એટલે કે છેદતી રેખાઓ, અને છેદતી રેખાઓ માટે આ શરત આપણે યાદ રાખવાની છે. ચાલો આગળ વધીએ મિત્રો. ક્વેશ્ચન નંબર 22. બે સમીકરણ આપેલા છે, તો x માઇનસ y ની કિંમત ખાલી જગ્યા. આવો એક પ્રશ્ન આપણે છેલ્લા લેક્ચરમાં પણ ભણી ગયા હતા. ત્યારે પણ મેં તમને આ ઉકેલવા માટેની મેથડ આપેલી હતી. એ પ્રશ્નમાં આપણે x પ્લસ y મેળવવાનું હતું, અને અહીંયા શું મેળવવાનું છે? x માઇનસ y. મિત્રો યાદ રાખજો, જ્યારે x પ્લસ y મેળવવાનું હોય, આપણે અહીંયા શોર્ટકટ મેથડ જોઈ હતી કે x અને y ના સહગુણકોની શું હશે? અદલા બદલી. અહીંયા પણ એવું જ છે. અહીંયા x નો સહગુણક 2 છે, બીજા સમીકરણમાં y નો સહગુણક 2 છે. પહેલા સમીકરણમાં y નો સહગુણક 3 છે અને બીજા સમીકરણમાં x નો સહગુણક 3 છે. તો સમીકરણોમાં x અને y ની કિંમત અદલા બદલી કરેલી છે. તો જો x પ્લસ y ગોતવાનું હોય તો બંને સમીકરણનો સરવાળો કરાવો. પણ અહીંયા આપણને પૂછેલું છે x માઇનસ y, તો બે સમીકરણોની શું કરાવશું? બાદબાકી કરાવશું. તો આ બે સમીકરણોની ડાયરેક્ટ આપણે બાદબાકી મેળવવાની છે. બરાબર? હવે બાદબાકી કરવા માટે પણ એક શોર્ટકટ મેથડ હું તમને આપું છું. બાદબાકી કરવા માટે શું યાદ રાખવાનું? મોટા સમીકરણમાંથી નાનું સમીકરણ બાદ કરવાનું. એવું સમીકરણ કે જેમાં x ની કિંમત મોટી હોય આને પહેલા લખવાનું, x ની કિંમત નાની હોય એને પછી લખવાનું. તો બંને સમીકરણમાં ચેક કરો મિત્રો, x ની કિંમત મોટી શેમાં છે? બીજા સમીકરણમાં છે. તો આ સમીકરણ આપણે પહેલા લખી દઈએ. તો અહીંયા સૌથી પહેલું સમીકરણ આપણે લખશું બીજા નંબરનું, 3x + 2y બરાબર 3. ક્લિયર? ચાલો હવે પહેલા નંબરનું સમીકરણ લખી દઈએ નીચે, 2x + 3y બરાબર 7. હવે આ બે સમીકરણોને ડાયરેક્ટ બાદબાકી કરી નાખો, એટલે આ નિશાની આપણે ફેરવી નાખીએ, માઇનસ માઇનસ અને માઇનસ કરી દઈએ. તો 3x - 2x એટલે x મળી જશે. 2y - 3y, બેમાંથી -3, બેમાંથી 3 બાદ કરવાના છે એટલે કે -y, અને 3 - 7 એટલે કે -4. તો ડાયરેક્ટ અહીંથી જવાબ મળી ગયો આપણને, x - y બરાબર -4. આપણો આન્સર શું થશે? ઓપ્શન નંબર બી. ખ્યાલ આવ્યો મિત્રો? x - y મેળવવાનું હોય ત્યારે બે સમીકરણોની બાદબાકી કરવાની, પરંતુ ગણતરીમાં સરળતા પડે તે માટે જે સમીકરણમાં x નો સહગુણક મોટો હોય તેને પહેલા લખી નાખો, એ સિવાયનું સમીકરણ બીજા નંબરે લખો, બંનેની ડાયરેક્ટ બાદબાકી કરો, તમને જવાબ મળી જશે. જો આવા જ પ્રશ્નમાં x + y પૂછેલું હોય તો બે સમીકરણોનો ડાયરેક્ટ સરવાળો કરાવો, તમને જવાબ મળી જશે. ક્લિયર? ચાલો આગળ વધીએ. એવો જ એક પ્રશ્ન છે, ક્વેશ્ચન નંબર 23. ચાલો ફટાફટ જાતે સોલ્વ કરો. હું તમને સોલ્યુશન આપું તેની પહેલા આનો જવાબ મેળવવાની ટ્રાય કરો. બે સમીકરણો આપેલા છે. હવે બંને સમીકરણો ઉપરથી તમને ખ્યાલ આવી જવો જોઈએ મિત્રો. અહીંયા x અને y ના સહગુણકોની અદલા બદલી કરેલી છે. તો જો x - y પૂછેલું છે તો બંનેની શું કરવાની છે? બાદબાકી. ચાલો બાદબાકી કરવા માટે x વાળું પદ મોટું હોય તે સમીકરણ પહેલા લખશું. તો 33x ને અહીંયા 27x, તો આ 33x વાળું સમીકરણ પહેલા લખી નાખશું આપણે. 33x +
27y બરાબર 147. પછી લખી નાખીએ 27x પ્લસ 33y ઇઝ ઇક્વલ ટુ 153. ક્લિયર? ચાલો હવે આ શું કરશું, ડાયરેક્ટ આની બાદબાકી કરો, નિશાની ઉલટાવી દઈએ, માઇનસ માઇનસ અને માઇનસ. તો 33x માઇનસ 27x એટલે કે 6x, 27y માઇનસ 33y, 27 માંથી 33 બાદ કરવાના છે તો માઇનસ 6y આવશે, ઇઝ ઇક્વલ ટુ 147 માઇનસ 153 એટલે કે માઇનસ 6. બરાબર છે? બધા સમીકરણમાં 6 તમને દેખાય છે તો આ બધાને 6 વડે ભાગાકાર કરી નાખો. અને જો એવો નો ખ્યાલ આવતો હોય તો આ બંનેમાંથી 6 સામાન્ય લઈ લ્યો. 6 સામાન્ય લ્યો તો અહીંયા તમને મળશે x માઇનસ વાય બરાબર માઇનસ 6. 6 ને આના છેદમાં જવા દો તો x માઇનસ વાય બરાબર માઇનસ 6 ના છેદમાં પ્લસ 6. તો આપણો જવાબ હશે -1. બરાબર છે? આના માટે આપણો ફાઇનલ આન્સર કયો હશે? -1 એટલે કે ઓપ્શન નંબર સી. ખૂબ અગત્યના પ્રશ્નો છે મિત્રો. આવા પ્રશ્ન લગભગ દર વર્ષે પૂછાય છે તો ધ્યાનથી આને સમજજો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આગળ વધીએ. આજના લેક્ચર માટેનો છેલ્લો પ્રશ્ન પણ અગત્યનો પ્રશ્ન છે. y બરાબર mx પ્લસ 3 એક રેખા આપેલી છે, તે બિંદુ 2,7 માંથી પસાર થાય છે. એક રેખા y બરાબર mx પ્લસ 3 રેખાનું સમીકરણ આપેલું છે આપણને. આ રેખા એક બિંદુમાંથી પસાર થાય છે, બિંદુ છે 2,7. તો આવો પ્રશ્ન આપણે અગાઉ પણ ભણી ગયા છીએ મિત્રો. જ્યારે રેખા એક બિંદુમાંથી પસાર થતી હોય તો શું કરશું? બિંદુના યામ ડાયરેક્ટ આ રેખાની અંદર મૂકો, એટલે કે અલ્પવિરામ પહેલાનો જે યામ છે એને x ની જગ્યાએ મૂકો, અલ્પવિરામ પછીની કિંમત છે એ y ની જગ્યાએ મૂકો. તો x ની જગ્યાએ આપણે મૂકશું 2 અને y ની જગ્યાએ મૂકશું 7. તો જ્યાં x દેખાય ત્યાં 2 મૂકો, y ની જગ્યાએ 7 મૂકો. તો 7 બરાબર m ગુણ્યા x, x ની કિંમત છે 2 વત્તા 3. આ સમીકરણનું સાદુરૂપ આપી દો તો આ +3 આ બાજુ આવશે તો -3 થશે. 7 - 3 એટલે કે 4 બરાબર 2m. આમાંથી m ને સૂત્રનો કરતા બનાવો, 4/2. તો m નો જવાબ હશે 2. m ની સાચી કિંમત કઈ થશે? +2 એટલે કે ઓપ્શન નંબર બી. ક્લિયર? ઘણા બધા અગત્યના પ્રશ્નો હતા મિત્રો. હજી પણ વધારે પ્રશ્નો આપણે જોવાના છે, પરંતુ તે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની ચર્ચા કરશું. થેન્ક યુ.